નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, ડેબ્ટ કર્જ હોવું અને કર્જ મુક્ત હોવું આ બંનેનો જે તફાવત છે ને તે સામાન્ય તફાવત નથી, ઘણો મોટો તફાવત છે. અને કર્જની નેગેટિવ બાબતના વિડીયો પણ આપણને યુટ્યુબ ઉપર ઘણા બધા જોવા મળતા હોય છે. અને ખરેખર કર્જ જે છે ને તે એક નકારાત્મક પાછું છે. પછી તે વ્યક્તિ હોય, સંસ્થા હોય અથવા કોઈ પણ કંપની હોય. કોઈ પણની માથે દેવું હોય, કર્જ હોય, ડેબ્ટ હોય ત્યાં સુધી તેનું વ્યાજ પણ ભરવું પડતું હોય છે. અને ભવિષ્યમાં થનારી આવકમાંથી કર્જ ચૂકવવામાં ઘણી બધી આવક લાંબા સમય સુધી જતી રહેતી હોય છે. માટે તેની અસર લાંબા સમય સુધી નાણાકીય સ્થિતિ પર પડતી હોય છે. માટે કર્જ નહીં હોવું અને સંપૂર્ણ કર્જ મુક્ત હોવું તે ઘણી મોટી પોઝિટિવ બાબત કહી શકાય, એક મોટું જમા પાસું કહી શકાય. સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કંપનીઓમાં પણ ઘણી બધી કંપનીઓ કર્જમાં ડૂબેલી હોય છે. ઘણી બધી કંપની એવી હોય છે જેના ઉપર રિઝર્વની સરખામણીમાં કર્જ ઓછું હોય છે. અને કોઈ કંપની એવી પણ હોય છે કે જેના ઉપર બિલકુલ કર્જ હોતું નથી, જે સંપૂર્ણ ડેબ્ટ ફ્રી એટલે કે કર્જ મુક્ત હોય છે. અને આ કંપનીનો ઘણો મોટો પ્લસ પોઈન્ટ કહી શકાય ફંડામેન્ટલની દ્રષ્ટિએ પણ. તો સજ્જનો, આજે આપણે એવી થોડી કંપનીની ઉપર ચર્ચા કરીશું કે જે સંપૂર્ણ કર્જ મુક્ત હોય. તો સૌથી પહેલી કંપની છે BSE લિમિટેડ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. આપ સૌ જાણો જ છો, આ એક સ્ટોક માર્કેટ સાથે જોડાયેલી કંપની છે. સ્ટોક પ્રાઇસ 5,340 રૂપિયા છે. માર્કેટ કેપ 72,300 કરોડની છે. આ એક સંપૂર્ણ કર્જ મુક્ત કંપની છે. ઝીરો બોરોવિંગ છે. પી રેશિયો 87 છે. ROC 20% છે. ROE 15% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. 2021માં જે નેટ પ્રોફિટ 142 કરોડ હતો તે ત્યાંથી વધીને 245 કરોડ, 206 કરોડ, 772 કરોડ અને 823 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 36% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે રાજુ એન્જિનિયર્સ લિમિટેડ. આ પણ એક સંપૂર્ણ કર્જ મુક્ત કંપની છે. ઝીરો બોરોવિંગ છે. સ્ટોક પ્રાઇસ 232 રૂપિયા છે. માર્કેટ કેપ 3,800 કરોડની છે. ROC 23% છે. ROE 17% છે. યરલી નેટ પ્રોફિટ જોઈએ તો 2021માં જે નેટ પ્રોફિટ 10 કરોડ હતો તે ત્યાંથી વધીને 15 કરોડ, થોડો ઘટ્યો 10 કરોડ, ત્યાંથી 20 કરોડ અને 25 કરોડ થયો છે. પ્રમોટર હોલ્ડિંગ 66.40% છે. પબ્લિકનું હોલ્ડિંગ 33.53% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. પ્રોફિટ ગ્રોથ સતત અપટ્રેન્ડમાં છે. આગળની કંપની છે સિલચર ટેકનોલોજીસ લિમિટેડ. પાવર ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર્સનું મેન્યુફેક્ચર કરતી આ એક પોતાના ફિલ્ડની અગ્રણી કંપની છે. માર્કેટ કેપ 6,429 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. પી રેશિયો 59 છે. ROC 74% છે. ROE 55% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 31% છે. યરલી નેટ પ્રોફિટ 2021માં જે 6 કરોડ હતો ત્યાંથી વધીને 14 કરોડ, 43 કરોડ, 92 કરોડ અને 108 કરોડ થયો છે. પ્રોફિટ ગ્રોથ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 155% છે. કંપની ઝીરો બોરોવિંગ છે. સંપૂર્ણ કર્જ મુક્ત છે. રિઝર્વ કંપની પાસે 249 કરોડ છે. શેર હોલ્ડિંગ પેટર્ન જો જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 66% છે. FII 3.22% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 32.22% છે. આ એક મજબૂત ફંડામેન્ટલ વાળી પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે શાંતિ ગિયર્સ લિમિટેડ. સ્ટોક પ્રાઇસ 524 રૂપિયા છે. માર્કેટ કેપ 4,035 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. પી રેશિયો 44 છે. ROC 33% છે. ROE 25% છે. કંપનીનો બિઝનેસ ઓટો પાર્ટ્સ બનાવવાનો છે. ખાસ કરીને ગિયર બોક્સ અને ગિયર ચક્રનું મેન્યુફેક્ચર કરે છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 20% છે.
યરલી નેટ પ્રોફિટ 2021માં 20 કરોડ હતો, ત્યાંથી 42 કરોડ, 67 કરોડ, 82 કરોડ અને 90 કરોડ છે. પ્રોફિટ ગ્રોથ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 59% છે. બોરોવિંગ 0 છે. સંપૂર્ણ કર્જ મુક્ત કંપની છે અને રિઝર્વ કંપની પાસે 370 કરોડનું છે. શેર હોલ્ડિંગ પેટર્ન જો જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 70.46% છે, એફઆઈઆઈ 3.29% છે, ડીઆઈઆઈ 0.73% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 25.50% છે. આ એક શાનદાર અને પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આજનો ટોપિક સંપૂર્ણ કર્જમુક્ત કંપની હતો, જેના ઉપર આજે ચર્ચા કરી. જો આપને ઝીરો બોરોવિંગ ટોપિકમાં ઇન્ટરેસ્ટ હોય અને વધારે કંપની ઉપર વિગત મેળવવી હોય તો કોમેન્ટમાં જણાવશો. તો આવા ટોપિક ઉપર આગળ પણ ચર્ચા કરતા રહીશું. આજની આ ચર્ચા જો આપને પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. નમસ્કાર.